નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। એકના ડબલ કરી આપવાની લાલચ આપી ધૂર્ત લૂંટારાઓની કરાઈ ધરપકડ। બંગલામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી બંટી બબલી જીજા સાળીની જોડીની કરાઈ ધરપકડ। વિદેશી દારૂનો જથ્થો એલસીબી પોલીસે ઝડપી પાડ્યો। પૂર ઝડપે આવતી ટ્રેનની આગળ ટ્રેક પર યુવકોએ બનાવી રીલ। હવે સમાચાર વિગતવાર જોઈએ। આજના આધુનિક યુગમાં જ્યારે માનવ મંગળ ઉપર વસવાટ કરવાના સપના જોઈ રહ્યા છે, તેવા સમયમાં પણ ભગત ભુવા અને અઘોરીઓ ભોળી જનતાને મૂર્ખ બનાવતા જોવા મળી રહ્યા છે। ક્યાં રૂપિયાનો વરસાદ તો ક્યાંક એકના ડબલ કરી આપવાની લાલચ આપી ધૂર્ત લૂંટારાઓ લોકોના લોભ હથિયાર બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના અનેક સમાચાર આપણને સાંભળવા મળે છે। પરંતુ સત્ય હકીકત એ છે કે ક્યારે મહેનત વગર ચમત્કારથી રૂપિયા ડબલ થતા નથી। ત્યારે આજે આપણે વાત કરવીએ તો રાજ્યના છેવાડે આવેલ ઉમરગામના એક વૃદ્ધની। તેમને એક નકલી અઘોરી બાવાની માયાજાળમાં જેવા ફસાયા છે કે 1-2 લાખને નહીં પરંતુ 19 લાખથી વધારે રૂપિયા ખોવાનો વારો આવ્યો છે। વલસાડ પોલીસે આ મામલે 4 ઠગોની ધરપકડ કરી છે। શું છે આખી હકીકત, જોઈએ આ ક્રાઇમ રિપોર્ટ। રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસ સ્ટેશનની હદમાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે। એક ફરિયાદી વૃદ્ધને કેટલાક ઈસમોએ રૂપિયા ડબલ કરી આપવાની લાલચમાં એવા ફસાવ્યા હતા કે વૃદ્ધે 19 લાખથી પણ વધારે રૂપિયા ખોવાનો વારો આવ્યો છે। વૃદ્ધને એવી હૈયાધારણા આપી હતી કે રૂપિયાનો વરસાદ થશે અને તમારા માતાજીની કૃપા થશે અને લાખો રૂપિયાનો ફાયદો થશે। જો કે આ ઠગબાજ લોકોએ વૃદ્ધ પાસેથી ઓનલાઈન 19 લાખથી પણ વધારે રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા, પરંતુ ન કોઈ રૂપિયાનો વરસાદ થયો કે ન રૂપિયા ડબલ થયા। ત્યારે પોતે છેતરાયા હોવાનું માલુમ પડતા વૃદ્ધે વલસાડ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આ મામલે વલસાડ સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસે મહીસાગર જિલ્લામાંથી નકલી અઘોરી બાબાઓની એક ગેંગ ઝડપી છે। પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે। વૃદ્ધે કરેલી ફરિયાદ બાદ વલસાડ સાયબર પોલીસ અને ઉમરગામ પોલીસે આ મામલે મહીસાગર જિલ્લાના વીરપુર ખાતેથી 5 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓની ઓળખ કરીએ તો નોમાન ખાન મહેબૂબ ખાન પઠાણ, એજાઝ ખાન જફરુલ્લા ખાન પઠાણ, સલમાન ખાન જફરુલ્લા ખાન પઠાણ, સમીર ખાન પઠાણ અને ઇરફાન ઇસ્માઇલ શેખ નામના આરોપીઓની ધરપકડ કરી હતી। આ વિદર્ભી આરોપીઓ નકલી અઘોરી બાબા બનીને લોકો સામે ચમત્કાર અને માતાજીની કૃપા થશે તેના માટે તાંત્રિક વિધિ કરવાના બહાને લોકો પાસેથી રૂપિયા ખંખેરતા હતા। જો કે આખરે વલસાડ સાયબર ક્રાઇમે દબોચી લીધા છે। વલસાડ પોલીસે ધરપકડ કરેલા ઠગબાજોની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો આરોપી ઓનલાઈન નેટ દ્વારા સંપર્ક કરી અઘોરી બાબાની ઓળખ આપી માતાજીની કૃપા થશે અને રૂપિયોનો વરસાદ થશે આવી લોભામણી વાતો કરતા હતા અને જે ગરજાઉ લોકો તેમની વાતોમાં ફસાઈ જતા તેને શિકાર બનાવવા વિવિધ હથકંડાઓ અપનાવતા હતા। આ ઘટનામાં પણ વૃદ્ધને એટલા બધા વાતોમાં ભેળવ્યા હતા કે વૃદ્ધે પોતાના દીકરાને પણ વાત કરી ન હતી અને વૃદ્ધ પાસેથી 19 લાખ રૂપિયાથી વધુની રકમ પડાવીને છેતરપિંડી કરાવી હતી। આમ મહીસાગર જિલ્લાના આ ઠગ ગેંગ હાલે પોલીસ રિમાન્ડમાં છે, જેથી આરોપીઓની આગામી પૂછપરછ અને તપાસમાં નકલી અઘોરીઓના અનેક કારનામાઓના ભેદ ઉકેલવાની શક્યતા જોવાઈ રહી છે। વલસાડના ઉમરગામ પોલીસની હદમાં એક વ્યક્તિને ત્યાં અઘોરી બાબા અને ગુરુજીનું પર્વ ધારણ કરી અલગ અલગ રીતે એની સાથે વાત કરવામાં આવી હતી। જે વ્યક્તિ હતા એ 76 વર્ષના ઉંમરલાયક વ્યક્તિ હતા અને એમને જે નાણાં રોકશો એ નાણાં અમુક સમય ડબલ થઈ જશે એવી લાલચ આપવામાં આવી હતી અને એ આધારે એમના ખાતામાંથી 19,60,500 રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા। આ વ્યક્તિના પૈસા ટ્રાન્સફર થયા પછી પૈસા ડબલ ન થયા હતા, જેથી આ વ્યક્તિ મૂંઝવણમાં હતા અને એમના દીકરાને કોઈ પૈસાની જરૂર પડતા એમને એમના પિતાજીનો મોબાઈલ ચેક કરેલો હતો। મોબાઈલ ચેક કરતા એમના ટ્રાન્ઝેક્શન થયેલાનું માલુમ પડતા એમણે એમના પિતાજીને પૂછતા એમના પિતાજી જણાવેલું હતું કે આવી રીતે પૈસા ડબલ થશે તાંત્રિક વિધિથી અને એ રીતે મેં પૈસા રોકેલા છે, અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે, પરંતુ પૈસા ડબલ થયા નથી। જેથી આ બાબત ચીટિંગ થયેલું જણાતા તેમણે 29/4/2026 સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ આપેલી હતી। એ ફરિયાદના આધારે પોલીસે
કોલ ડિટેલ અને અન્ય બેંકના ટ્રાન્ઝેક્શન ચેક કરતા આ ટ્રાન્ઝેક્શનો વીરપુર જે ગુજરાતના મહીસાગર જિલ્લામાં આવેલું છે ત્યાંના અમુક લોકો સંડોવાયેલાનું માલુમ પડ્યું હતું. ત્યાં પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એના આધારે તપાસ કરતા નોમાન ખાન પઠાણ અને અન્ય 4 ઇસમો આમાં સંડોવાયેલા માલુમ પડ્યા હતા, જેમાં એ લોકો આવું જ કામ કરે છે એવું ખાતરી થઈ જતા અને એની ધરપકડ કરવામાં આવી હતી અને આ બાબતે આગળ પોલીસ તપાસ કરી રહી છે. સર, આરોપી અને ફરિયાદી કેવી રીતે સંપર્કમાં આવ્યા હતા? આરોપી અને ફરિયાદી કોઈના વાતથી એકબીજાના વાતથી સંપર્કમાં આવેલા હતા અને વિડીયો કોલથી વાત કરતા હતા. સર, આરોપીએ અન્ય કોઈ સાથે આવે કોઈ છેતરપિંડી કરી હોય તેવું? આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ અગાઉ આવી રીતે છે અને આરોપીઓ આ બાબતે જે અગાઉ પણ ચીટિંગ કરેલું છે એમાં અલગ અલગ પોલીસમાં ફરિયાદ પણ દાખલ થયેલ છે. વાપી જીઆઈડીસી ગાર્ડન નજીક થોડા દિવસ અગાઉ એક બંગલામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ ગુનામાં વલસાડ એલસીબી પોલીસે મહારાષ્ટ્રના નાસિકથી આરોપી બંટી બબલી જીજાસાળીની જોડીની ધરપકડ કરી છે. જીજાસાળીની આ જોડી મોંઘી હાટ ફોર્ચ્યુનર કાર લઈને ચોરી કરવા નીકળતા હતા. જીજા કરોડપતિ હોવા છતાં ચોરીની ટેવ હોવાથી ચોરીના ગુનાઓમાં પોતાની સાળીને સાથે રાખીને ચોરીઓને અંજામ આપી મહારાષ્ટ્ર અને વલસાડ જિલ્લા પોલીસને પણ દોડતી કરી દીધી હતી. ત્યારે કોણ છે આ જીજાસાળી બંટી બબલી? જોઈએ આ અહેવાલ. વાપી જીઆઈડીસી ગાર્ડન નજીક આવેલી અધિકારીઓની એક સોસાયટીના બંગલામાં થોડા દિવસ અગાઉ ચોરી થઈ હતી. કોઈ અજાણ્યા ઈસમો આ બંગલાનું તાળું તોડી અંદરથી રોકડ રકમ, દાગીના, મોબાઈલ અને અન્ય કિંમતી વસ્તુઓ મળી લાખોની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા જ પોલીસ એક્ટિવ થઈ ગઈ હતી અને આરોપીઓ સુધી પહોંચવા પોલીસે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસે જે બંગલામાં ચોરી થઈ હતી એની આજુબાજુના સીસીટીવી ફૂટેજ તપાસતા 2 શકમંદના ચહેરા ધ્યાને આવ્યા હતા, જેના આધારે પોલીસ મહારાષ્ટ્રના નાસિક ધરણ ગામ નજીક આવેલ એક ફાર્મ હાઉસમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન આ ફાર્મ હાઉસમાંથી એક મહિલા અને પુરુષની અટકાયત કરી હતી. પોલીસના હાથે ઝડપાયેલા આરોપી રાજુ દુર્યોધન કાળમેઘ અને સોનિયા પાટીલ પોલીસના હાથે લાગતા તેમની આગવી ઢબે પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. વાપી જીઆઈડીસી બંગલામાં થયેલી ચોરી આ આરોપીએ જ કરી હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસે આરોપીઓ પાસેથી મોંઘી હાટ ફોર્ચ્યુનર ગાડી, રોકડ રકમ, દાગીના, મોબાઈલ અને કિંમતી ઘડિયાળ મળી અંદાજે 34 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં સફળતા મળી છે. પોલીસના હાથે લાગેલા મહિલા અને પુરુષ અંગે વધુ માહિતી કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. પોલીસના હાથે ઝડપાયેલ આરોપી મહિલા અને પુરુષ બંને સંબંધે જીજાસાળી છે. જો કે આપણે જાણીને નવાઈ લાગશે કે જીજાસાળીની આ જોડી ચોરી કરવા ચોરીની મોંઘી હાટ ફોર્ચ્યુનર કાર લઈને જે તે વિસ્તારમાં બંગલાને નિશાન બનાવી લાખોની ચોરી કરી પલવારમાં જ ફરાર થઈ જતા હતા. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી જીજા રાજુ દુર્યોધન કાળમેઘ પૈસાદાર છે. આરોપીની નાસિકમાં હોટેલ, પોલ્ટ્રી ફાર્મ અને આલિશાન ફાર્મ હાઉસ પણ છે. સાળી સોનિયા LLB સુધીનો અભ્યાસ કરેલો છે અને આરોપી જીજા કરોડપતિ હોવા છતાં તેને અને તેની સાળીને ચોરીની ટેવ હોવાથી આ બંટી બબલી જીજાસાળીની જોડી ઘરેથી ચોરીની મોંઘી હાથ ફોર્ચ્યુનર કાર લઈને ચોરી કરવા નીકળતા હતા અને વાપીમાં પણ રાત્રે આ પહોંચીને આ બંગલામાંથી લાખોની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસે બંનેની ધરપકડ કરી આગવી ઢબે પૂછપરછ કરતા તેમના ગુનાહિત ભૂતકાળ અંગે પણ ચોંકાવનારા ખુલાસા થયા હતા. આરોપી રાજુ દુર્યોધન કાળમેઘ અને તેની સાળી સોનિયા પાટીલ પર મહારાષ્ટ્રના અમરાવતી, બોરવલી, પુણે અને ચિંચવડમાં પણ ફરિયાદ નોંધાયેલી ચૂકી છે અને હવે વાપીમાં પણ આ બંગલાથી ચોરીના ગુનામાં ઝડપાયો છે. પોલીસે બંનેની આગવી ઢબે પૂછપરછ કરતા આગામી સમયમાં બંનેના અન્ય ગુનાહિત કારનામાઓના ભેદ પણ ઉકેલવાની શક્યતા જોવાઈ રહી છે. વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના ગુંજન એરિયામાં એક બંધ મકાનનું તાળું તોડી અને મકાનની અંદરથી દાગીના તેમજ રોકડ રકમની ચોરી થયેલી. આ બાબતે જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા FIR નોંધી અને તપાસ શરૂ કરવામાં આવેલી. આ ગરફોડ ચોરીની તપાસમાં વલસાડ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ પણ સાથે જોડાયેલી હતી. જીઆઈડીસી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે આ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી અને 2 આરોપીની નાસિક ખાતેના ગ્રીન વેલી ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવેલી છે. પકડાયેલા આરોપીનું નામ છે રાજુ કાળમેઘ અને સોનિયા પાટીલ. બંને આરોપીઓ નાસિક પાસેના ગ્રીન વેલી ફાર્મ હાઉસમાંથી પકડાયેલા છે. તપાસ દરમિયાન જાણવા મળેલું છે કે આ ફાર્મ હાઉસ પણ ઘણી કિંમતનું છે અને આ આરોપીઓની પોતાની માલિકીનું છે. જે બંને આરોપીઓ છે, આરોપીમાં જે સોનિયા
એ રાજુની સગી સાળી છે અને ઘણા સમયથી આ બંને આરોપીઓ સાથે મળી અને આ પ્રકારની ઘરફોડ ચોરીઓ કરવાની ટેવવાળા છે. આ બંને આરોપીઓ વિરુદ્ધમાં મહારાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ઘણા બધા 10થી વધારે ગુનાઓ દાખલ થયેલા છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વિદેશી દારૂનો જથ્થો એલસીબી પોલીસે ઝડપી પાડ્યો. પૂર ઝડપે આવતી ટ્રેનની આગળ ટ્રેક પર યુવકોએ બનાવી રીલ. આપનું સ્વાગત છે. મહારાષ્ટ્ર તરફથી ટાટા ટેમ્પોમાં ચોરી છુપાઈથી લઈ જઈ રહેલ 54,13,440 કિંમતનો વિદેશી દારૂનો જથ્થો એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે અને ચાલકને વોન્ટેડ જાહેર કરાયો છે. વલસાડ જિલ્લામાં દેશી વિદેશી દારૂની પ્રવૃત્તિને અટકાવવા માટે બુટલેગર્સ નોન બુટલેગર્સ ઇસમો વિરુદ્ધ અસરકારક કામગીરી કરવા માટે પ્રોહીની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ, વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ પોલીસ હદ વિસ્તારમાં પ્રોહીના ગુના અંગે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે વાપી યુપીએલ ઓવરબ્રિજ પહેલા નેશનલ હાઈવે 48 ઉપર મુંબઈથી સુરત જતા રોડ પર એક ટાટા ટેમ્પો નંબર GJ20X0520માં 10 લાખમાં ભરેલ પુઠાના બોક્સમાંથી મળી આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ, વિસ્કી અને વોડકાના બોક્સ જેની કિંમત ₹54,13,440ની પ્રોહીના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને ટેમ્પો ચાલકને વોન્ટેડ ઘોષિત કરવામાં આવ્યો છે. કબજે કરેલ મુદ્દામાલનો વધુ તપાસ હાથ ધરીને મુદ્દામાલ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યો છે અને ટેમ્પો નંબર GJ20X0520નો ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો પૂર ઝડપે આવતી ટ્રેનની આગળ ટ્રેક પર યુવકોએ બનાવી રીલ.
આપનું સ્વાગત છે. હીરોગીરી કરવા બનાવી જોખમી રીલ, પૂર ઝડપે આવતી ટ્રેનની આગળ ટ્રેક પર યુવકોએ બનાવી રીલ. હીરોગીરી કરવા બનાવી જોખમી રીલ, પૂર ઝડપે આવતી ટ્રેનની આગળ ટ્રેક પર યુવકોએ આ રીલ બનાવી હતી. વાપી રેલવે સ્ટેશન નજીકનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે યુવકોએ જીવન જોખમમાં મૂક્યો હતો. देखो गाइस ट्रेन आ गई, देखो ये देखो आ रही है, ये देखो गाइस ट्रेन आ रही है, ये देखो ट्रेन है गाइस, बाय बाय, देखो गाइस ट्रेन जा रही है. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. એકના ડબલ કરી આપવાની લાલચ આપી ધૂર્ત લૂંટારાઓની કરાઈ ધરપકડ. બંગલામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી બંટી બબલી જીજા સાળીની જોડીની કરાઈ ધરપકડ. વિદેશી દારૂનો જથ્થો એલસીબી પોલીસે ઝડપી પાડ્યો. પૂર ઝડપે આવતી ટ્રેનની આગળ ટ્રેક પર યુવકોએ બનાવી રીલ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.